હેલો સ્ટુડન્ટ, આજે હવે ચેપ્ટર નંબર 7 આપણે આગળ લઈ જઈએ. જાવાની મૂળભૂત બાબતો છે. ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટર જો તમને બરાબર સમજણ પડશે તો પછીના જે પ્રેક્ટિકલ સેક્શન છે એની અંદર તમને બરાબર ખબર પડશે, સમજાશે. નહીંતર તમને બરાબર એના વિશે સમજણ પડશે નહીં. ઓકે, ચલો હવે જોઈએ. તો આપણે બધા જાણીએ છીએ કે આપણા સિલેબસની અંદર સ્કાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્કાઇટ આપણા સિલેબસ તરીકે લેવામાં આવ્યું છે. તો સ્કાઇટ શું છે? તો સ્કાઇટ એક જાતનું શું છે? ટેક્સ્ટ એડિટર આપણે જાણીએ છીએ. એના પછી વાત કરીએ તો એનો ચાલુ કરવાના આદેશો કયા છે? તો જ્યારે તમે સ્કાઇટ વિનિયોગને ચાલુ કરો ત્યારે એનો ઉપયોગ એનું શું આવશે? તો ફાઇલ ન્યૂ એનો આદેશ છે. હવે ફાઇલને જો તમારે સેવ કરવી હોય તો તમે આપશો ફાઇલ સેવ. જ્યારે તમારે એને કમ્પાઇલ કરવી હોય તો આદેશ આપશો ટૂલ્સ કમ્પાઇલ. અને જો કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થઈ જાય તો તમે આપશો ટૂલ્સ ગો. તો સ્કાઇટના ખૂબ જ ઉપયોગી આદેશો છે. બરાબર એકવાર ફરીથી ધ્યાનથી ભણી લઈએ. શા માટે? તો બોર્ડની અંદર આના MCQs જોડકાની અંદર ખાસ કરીને પૂછાતા હોય છે. તો સ્કાઇટ એક જાતનું શું છે? તો એડિટર. ઉપયોગ શું થાય? તો જાવા વિનિયોગો લખવા માટે. હવે શું કહે છે? તો એના નવી ફાઇલ બનાવવી હોય તો કયો આદેશ વાપરીશું? ફાઇલ ન્યૂ. જો ફાઇલને સેવ કરવી હોય તો ફાઇલ સેવ. કમ્પાઇલ કરવી હોય તો ટૂલ્સ કમ્પાઇલ. અને કમ્પાઇલ થઈ ગઈને અમલ કરવો હોય તો ટૂલ્સ ગો. આ રીતે તમે સ્કાઇટનો ઉપયોગ કરી શકો છો. હવે આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. ચેપ્ટર બી લાંબુ છે, તો દરેક MCQs વાઇઝ બી આપણે એને ભણવાનું છે. તો સૌથી પહેલાં શું કહે છે કે જાવાના વિધાનો છે. વિધાનોમાં ડેટાના પ્રકાર, ચલ, લિટરલ, કમેન્ટ, જાવાના વિધાનો, પદાવલીઓ, અંકગણિતીય પ્રક્રિયકો, સરખામણી અને તાર્કિક પ્રક્રિયકોનો ઉપયોગ થાય છે. તો કુલ જાવાના વિધાનો કેટલા છે? 8 છે. કયા છે? તો સૌથી પહેલું છે ડેટા ટાઈપ, ડેટાનો પ્રકાર. નંબર 2 ચલ. 3 લિટરલ શું છે એ આગળ ભણવાના છીએ. કમેન્ટ આપણે જાણીએ છીએ નોંધ. જાવાના વિધાનો અને પદાવલીઓ આ શું છે? આવી તમે જાણો જ છો, પણ આપણે પાછળ ભણીશું. અંકગણિતીય પ્રક્રિયકો એટલે ગણિતના પ્રક્રિયકો. સરખામણી એટલે કમ્પેરિઝન. અને તાર્કિક એટલે શું કહીએ છીએ? લોજિકલ ઓપરેટર્સ. એટલે જાવાના વિધાનો, મુખ્ય વિધાનો કેટલા છે? 8. કયા? તો ડેટા પ્રકાર, ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડેટા ટાઈપ. પછી શું છે? ચલ, શું કહીએ છીએ? વેરિયેબલ. લિટરલ્સ એટલે લિટરલ્સ. કોમેન્ટ એટલે કમેન્ટ્સ. જાવા વિધાનો અને પદાવલીઓ એટલે આપણે એને શું કહીએ છીએ? જાવાના સ્ટેટમેન્ટ્સ અને એક્સપ્રેશન. પછી છે એરેથમેટિક ઓપરેટર એટલે અંકગણિતીય પ્રક્રિયકો. એના પછી છે સરખામણી એટલે કમ્પેરિઝન. અને છેલ્લે છે તાર્કિક પ્રક્રિયકો, એના આપણે કહીએ છીએ લોજિકલ ઓપરેટર્સ. 8 વિધાનો છે. બરાબર ધ્યાનમાં રાખજો. આ MCQs પ્રશ્ન પ્રમાણે પૂછાય, પણ ખાલી જગ્યા પ્રમાણે પણ પૂછાય છે. ખાલી જગ્યા પ્રમાણે કેવી રીતે પૂછાય કે જાવાના વિધાનો કેટલા? તો 8. અને પ્રશ્ન તરીકે કેવી રીતે પૂછાય? કયા કયા? તો ડેટા પ્રકાર છે, ચલ છે, લિટરલ છે, કોમેન્ટ છે, જાવાના વિધાને પદાવલીઓ છે, અંકગણિતીય પ્રક્રિયકો છે, સરખામણી છે અને તાર્કિક પ્રક્રિયકો છે. તો સૌથી પહેલું છે ડેટા ટાઈપ. ડેટા ટાઈપનો આ કોઠો આપણે 11થમાં પણ આના જેવો થોડું મળતું આવે એ ભણીને બેઠેલા છીએ. તો મેં તમને જ્યારે 11માં ભણાવ્યું હતું ત્યારે બી મેં તમને કીધું હતું કે 11માનું થોડું ઘણું 12માની અંદર પણ કામમાં આવશે. તો હવે વાત કરીએ ડેટા પ્રકારો. તો ડેટા પ્રકાર શું કરે? તો મેમરીનું એક જરૂરી કદ હોય, મેમરીમાં રહેલી કિંમતોનો પ્રકાર હોય અને કિંમતોનો ક્ષેત્ર વિસ્તાર એટલે રેન્જ હોય. તેની ઉપર શક્ય ક્રિયાઓ કરવા માટેનો પ્રકાર એ નક્કી કરે છે. અને જાવામાં કુલ 8 પ્રાથમિક ડેટા પ્રકારો પૂરા પાડવામાં આવેલા છે. તો ડેટા પ્રકાર શું કરે છે? તો ડેટા પ્રકાર એ મેમરીનું જરૂરી કદ,
મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર. જેમ કે તમને ખ્યાલ હશે, કોઈ પણ એક્સેલના ભણેલા હશો તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ કિંમત પછી પૂર્ણાંક સંખ્યા પછી પોઈન્ટ પછી કેટલા શૂન્ય વધારવા છે એ આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ. તો એ શું થયું? કિંમતનો ક્ષેત્ર વિસ્તાર વગેરે ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. અને જાવાની ડેટા ટાઈપ કેટલી છે? પ્રાથમિક કેટલી છે? 8. હવે કઈ કઈ છે તો એ જોઈએ. તો સામાન્ય પ્રકારમાં પૂર્ણાંક સંખ્યાઓ છે, અપૂર્ણાંકો છે, કેરેક્ટર અને બુલિયન. બુલિયન વિશે આપ બધા જાણો છો, ટ્રુ અથવા ફોલ્સ. તો જાવાના વિધાનો પણ કેટલા છે? 8. ડેટા ટાઈપો કેટલી છે? 8. યાદ રહેશે. સામાન્ય કઈ છે? તો પૂર્ણાંક છે, અપૂર્ણાંક છે, કેરેક્ટર અને બુલિયન છે. બુલિયન હોય એટલે મેં તમને શીખવાડ્યું તો શું હોય? ટ્રુ અને ફોલ્સ. તેમ છતાં જાવાની પ્રાથમિક ડેટા ટાઈપો કઈ છે? તો જો અહીં આપેલી છે. એકનું નામ છે બાઇટ, શોર્ટ, ઇન્ટીઝર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. આ બધી ડેટા ટાઈપને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક ડેટા ટાઈપ. હવે પ્રાથમિક કેમ કહેવામાં આવે છે? પ્રાથમિક એટલા માટે કહેવામાં આવે છે કે એ સિસ્ટમમાં પહેલેથી જ હોય. ડેટ મીન્સ કે તમે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં જાઓ તો તમારે અમુક ફેરફારો જોવા મળે, પણ જાવાની ડેટા ટાઈપના કદમાં કે ડેટાના પ્રકારમાં કે એની રેન્જમાં કોઈ ફેરફાર થતો નથી. એ દરેક કોમ્પ્યુટરના સિસ્ટમમાં પહેલેથી જ કોમ્પ્યુટર સિસ્ટમમાં પહેલેથી જ એ અંદર દાખલ થયેલા હોય છે. એટલા માટે એને શું કહેવાય છે? એટલા માટે એને પ્રાથમિક ડેટા પ્રકારો કહેવામાં આવે છે. તો આપણે પહેલાં 8 ડેટા ટાઈપો છે. એમાં કઈ ડેટા ટાઈપ છે? 8. તો બાઇટ છે, શોર્ટ, ઇન્ટીઝર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. તો આને પ્રાથમિક કેમ કહેવામાં આવે છે? તો આ ડેટા પ્રકારોને પ્રાથમિક ડેટા પ્રકાર કહેવામાં આવે છે કારણ કે તે સિસ્ટમમાં જ સમાવિષ્ટ હોય છે. એટલે સિસ્ટમમાં પહેલેથી જ નાખેલા હોય છે અને એ દરેક સિસ્ટમના સુસંગત હોય છે. ડેટ મીન્સ કે એ કેવા હોય? મશીન સ્વતંત્ર હોય, એટલે કે બધા મશીન ઉપર તમામ જાવા પ્રોગ્રામોમાં તેના કદ અને લાક્ષણિકતા સુસંગત હોવાથી તેના ઉપર તમે ભરોસો રાખી શકો છો. ડેટ મીન્સ કે એનું કદ બદલાતું નથી. ક્લિયર? હવે કઈ 8 ડેટા ટાઈપ છે? એની સાઇઝ પ્રમાણેનો જે કોઠો છે એ મોસ્ટ આઈએમપી. તો એ ગણી નાખીએ તો કુલ 8 ડેટા ટાઈપ આપેલી છે. એમાં સૌથી પહેલી છે બાઇટ, બીજા નંબરની છે શોર્ટ, ત્રીજો નંબર છે ઇન્ટીઝર, ચોથો નંબર છે લોંગ, પાંચમો છે ફ્લોટ, છઠ્ઠો છે ડબલ, સાતમો છે કેરેક્ટર અને આઠમો છે બુલિયન. હવે પહેલાં જે 4 પ્રકાર છે એમાં પહેલું છે બાઇટ, શોર્ટ, ઇન્ટીઝર અને લોંગ. આ પૂર્ણાંક સંખ્યાઓ માટે મૂકવામાં આવેલું છે. ફ્લોટ અને ડબલ આ બંને અપૂર્ણાંક સંખ્યાઓ માટે છે. કેરેક્ટર એટલે અક્ષર, અક્ષરો માટે, અને બુલિયન એ આપણે જાણીએ છીએ સંખ્યા નથી. શા માટે? તો 0 અને 1 કહેવાય છે ને, ટ્રુ અથવા ફોલ્સ. તો આપણા માટે ખૂબ જ અગત્યનો ટૉપિક છે. આ ટૉપિકની અંદર મેક્સિમમ MCQs પૂછાતા હોય છે. અને તમને યાદ હોય તો મેં તમને દરેક ડેટા ટાઈપને એની સાઇઝ સાથે તૈયાર કરાયેલી છે. તો હવે આપણે એને ધ્યાનમાં લઈને ભણવાનું છે. તો સૌથી પહેલી ડેટા ટાઈપ કઈ છે? બાઇટ. કઈ સંખ્યાઓ માટે વપરાય છે? તો ખાસ કરીને પૂર્ણાંક સંખ્યાઓ માટે આ વપરાતી હોય છે. ચલો એની સંગ્રહની જગ્યા. તો બાઇટ એ 1 બાઇટ જગ્યા રોકે છે. કિંમતનો પ્રકાર ઇન્ટીઝર એટલે પૂર્ણાંક કહેવાય. એનો ક્ષેત્ર વિસ્તાર કેટલો છે? તો -128 થી +127. હવે 128 સંખ્યાને ધ્યાનમાં નહીં લેતા, તમારે 3 આંકડા ધ્યાનમાં લેવાના. તો -1, 2, 3 થી લઈને +1, 2, 3 સુધીની તે સંખ્યા ઇન્સ્ટોલ તમને નાખવા દેશે. હવે પૂર્ણાંક સંખ્યા હોય તો એની બાય ડિફોલ્ટ વેલ્યુ શું હોય? નંબર હોય એની બાય ડિફોલ્ટ વેલ્યુ શું હોય? હંમેશા 0 જ હોય. બરાબર? ચલો નંબર 2. બીજી ડેટા ટાઈપનું નામ છે શોર્ટ. શોર્ટ એટલે બાઇટ કરતાં સહેજ મોટું. તો એ કેટલી જગ્યા રોકે છે? તો શોર્ટ પણ 2 બાઇટ જગ્યા રોકે છે. કેવી કિંમતનો પ્રકાર? ઇન્ટીઝર. ધેટ મીન્સ 5 ડિજિટવાળી માઇનસથી લઈને પ્લસ સુધીની સંખ્યા એ તમને નાખવા દેશે. મેં કીધું એ પ્રમાણે ઇન્ટીઝર એટલે પૂર્ણાંક સંખ્યા હોય એટલે એની
વેલ્યુ બાય ડિફોલ્ટ શું હોય? શૂન્ય હોય. નંબર 3 ઇન્ટ. ઇન્ટને આપણે શું કહીએ છીએ? ઇન્ટીઝર. કેટલી જગ્યા રોકે છે? 4 બાઇટ. ડેટાનો પ્રકાર કયો? ઇન્ટીઝર. આટલા મોટા નંબર ધરાવતી સંખ્યા પ્લસ કે માઇનસ એ તમને નાખવા દેશે. એની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય? શૂન્ય. હવે નંબર 4, એનું નામ શું છે? લોંગ. કેટલી જગ્યા રોકે છે? 8 બાઇટ. ડેટાનો પ્રકાર શું છે? ઇન્ટીઝર. કેટલી મોટી? તો માઇનસ આટલા ડિજિટની સંખ્યાથી લઈને આટલા ડિજિટ સુધીની સંખ્યા એ તમને નાખવા દેશે. અને એની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય? શૂન્ય હોય. તો 4 ડેટા ટાઈપ કઈ સંખ્યાઓ માટે છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે. પહેલી છે બાઇટ. કેટલી જગ્યા રોકે? 1 બાઇટ. એના પછી છે શોર્ટ, 2 બાઇટ જગ્યા રોકશે. ઇન્ટીઝર 4 બાઇટ. લોંગ 8 બાઇટ. હવે એમસીક્યુઝ કેવી રીતે પૂછાય કે 1 બાઇટ કોણ જગ્યા રોકશે? તો બાઇટ. 2 બાઇટ જગ્યા કોણ રોકશે? શોર્ટ. 4 બાઇટ કોણ રોકશે? ઇન્ટીઝર. 8 બાઇટ કોણ રોકશે? તો લોંગ. આ કોના માટે થઈ? પૂર્ણાંક સંખ્યાઓ માટે. હવે વાત કરીએ અપૂર્ણાંકની. ચલો, સૌથી પહેલી શું છે? ફ્લોટ. કેટલી જગ્યા રોકે છે? 4 બાઇટ. કિંમત કેવી? રિયલ એટલે અપૂર્ણાંક સંખ્યાઓ પ્લસ અને માઇનસથી લઈને આટલા સુધીની. એની પણ બાય ડિફોલ્ટ સંખ્યા શું હોય? 0. ડબલ. કેટલી જગ્યા રોકે? 8 બાઇટ. રિયલ પ્રકારની સંખ્યા તમે આમાં પણ નાખી શકો છો. તો આ બે ડેટા ટાઈપ કોના માટે થઈ? અપૂર્ણાંક સંખ્યાઓ માટે. અપૂર્ણાંક સંખ્યાની ડેટા ટાઈપ કઈ? તો ફ્લોટ અને ડબલ. ફ્લોટ કેટલી જગ્યા રોકે છે? 4. ડબલ કઈ રોકે છે? 8. હવે વાત કરીએ અક્ષરની. અક્ષર માટે આપણે શું કહીએ છીએ? કેરેક્ટર. કેટલી જગ્યા રોકે છે? 2 બાઇટ્સ. કેરેક્ટર 16 બીટ યુનિકોડ કેરેક્ટર. એટલે યુનિકોડ એટલે કેવો? તો યુનિવર્સલ કોડ. તો વિશ્વની કોઈ પણ ભાષાનો અક્ષર એને 16 બીટ યુનિકોડ કહેવામાં આવે છે. તો કેરેક્ટર કેટલી જગ્યા રોકે છે? 2 બાઇટ. એના પછી આવશે બુલિયન. બુલિયન તો કેટલી જગ્યા રોકે છે? 1 બાઇટ. તો બુલિયનમાં કેટલી કિંમતનો ક્ષેત્ર વિસ્તાર શું હોય? 2 હોય. કયો હોય? તો ટ્રુ અથવા ફોલ્સ. હવે તમને ખબર હશે 0 એટલે ફોલ્સ, 1 એટલે ટ્રુ. તો 0 બધા શેમાં હશે? તો નંબર સંખ્યામાં. પણ બુલિયન એ નંબર નથી, એટલા માટે એની કિંમત શું હોય? ફોલ્સ હોય. ઓકે, તો ચલો હવે કોઠા પ્રમાણે આપણે એને ધ્યાનમાં રાખીએ. કઈ ડેટા ટાઈપ એ 1 બાઇટ જગ્યા રોકે છે? તો બાઇટ અને બુલિયન. કઈ ડેટા ટાઈપ એ 2 બાઇટ જગ્યા રોકે છે? તો શોર્ટ અને કેરેક્ટર. કઈ ડેટા ટાઈપ એ 4 બાઇટ જગ્યા રોકે છે? તો ઇન્ટીઝર અને ફ્લોટ. અને કઈ ડેટા ટાઈપ એ 8 બાઇટ જગ્યા રોકે છે? તો લોંગ અને ડબલ. હવે દરેકની પૂર્વનિર્ધારિત કિંમતો શું છે? તો શૂન્ય. બુલિયનની પૂર્વનિર્ધારિત કિંમત શું છે? તો ફોલ્સ. કઈ ડેટા ટાઈપ એ ઇન્ટીઝર એટલે પૂર્ણાંક સંખ્યા માટે વપરાય છે? તો કઈ? તો બાઇટ, શોર્ટ, ઇન્ટીઝર અને લોંગ. કઈ ડેટા ટાઈપ એ અપૂર્ણાંક સંખ્યાઓ માટે વપરાય છે? તો ફ્લોટ અને ડબલ. કઈ ડેટા ટાઈપ એ અક્ષર એટલે કેરેક્ટર માટે વપરાય છે? તો કોણ આવશે? કેરેક્ટર. અને છેલ્લે છે બુલિયન. કેટલી જગ્યા રોકે? 1 બાઇટ. એની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય? ફોલ્સ. તમને એમ થતું હશે કે મેડમ વારે વારે કેમ આટલો બધો કોઠો કરાવે છે? તો આ ખૂબ જ ઉપયોગી છે. એટલે એને બરાબર વારંવાર રિપીટ કરીને એને ભણાવવાની કોશિશ કરી રહ્યા છું. ઓકે, હવે આ એક માપ આપેલું છે. આ માપ બાય ડિફોલ્ટ જ આપેલું છે, એટલે બસ આપણે એને જ એ રીતે જ યાદ રાખવાનું છે. તો શું કહે છે કે બી બીટની યથાર્થતા સાથેની પૂર્ણાંક સંખ્યાઓ. બી બીટ એટલે બાઇટને તમને ખબર હશે. તો બીટને માપવાના એકમને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? બી બીટ દ્વારા. તો બી બીટની પૂર્ણાંક સંખ્યાઓ પ્રમાણે -2ની B-1થી તે બીની +B-1 સુધીની રેન્જ એ ચિહ્નિત કરે છે. એના પછી છે અનસાઇન્ડ ચિહ્ન. તો શું કહે છે? 0થી લઈને 2ની બી ઘાત -1ની રેન્જ હોઈ શકે. એના પછી છે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓમાં IEEE એટલે 754 આંકડાકીય પ્રક્રિયાને ધ્યાનમાં રાખે છે. કેરેક્ટર હોય તો કેટલા હોય? 16 બીટ પ્રિસિઝન હોય. અને બુલિયન ડેટા પ્રકાર હોય તો એ શું છે? એ કોઈ પ્રકારની સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યાઓ શું કરે? તો -2 એની B-1
થી લઈને -1 સુધી તે +2ની b-1 સુધીની રેન્જ એની આપેલી છે. અનસાઇન કીવર્ડની શું છે? તો 0થી લઈને 2ની બી ઘાત -1 સુધીની છે. અપૂર્ણાંક સંખ્યાઓની કઈ છે? તો IEEE 754 છે. અને કેરેક્ટર હોય તો શું હોય? એની 16 બીટની પ્રિસિઝન હોય. અને બુલિયન આપણે બધા જાણીએ છીએ એ કોઈ સંખ્યા છે નહીં. હવે ચલ વિશે વાત કરીએ. આપણા 8 વિધાનો ભણ્યા, એમાં પહેલું હતું ડેટા ટાઈપ. પ્રાથમિક ડેટા ટાઈપો કેટલી છે? 8. હવે બીજું વિધાન છે એનું નામ છે ચલ. તો ચલ વિશે આપણે 11માં શીખીને આવ્યા છીએ કે ચલ એ શું કરે છે? મેમરીમાં જગ્યા રોકે છે. એક જાતનું સંગ્રાહક પણ કહેવાય. તો મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને આપણે શું કહીએ છીએ? ચલ. તો ચલ વિશે તમને ખબર જ છે, તેમ છતાં આમાં થોડુંક તમને નવું જાણવા મળશે. તો સૌથી પહેલાં જુઓ એને લખાય કેવી રીતે. લખાય એટલા માટે શીખવાડું છું કેમ કે વાક્ય રચના પૂછાતી હોય છે કે ચલની વાક્ય રચના શું છે. તો સૌથી પહેલાં કોણીય બ્રેકેટ, કોણીય કૌંસ અને છગડીયો કૌંસને નોટિસ કરો. કોણીય કૌંસ એવું કહે છે કે તમારે કમ્પલસરી શું આપવું પડશે? નામ આપવું પડશે. અને છગડીયો કૌંસ એમાં યાદી દર્શાવવામાં આવતી હોય છે. તો ટાઈપ નેમ એટલે સૌથી પહેલાં શું આવે? ડેટા ટાઈપ. પછી શું આવે? વેરિયેબલનું નામ. તો કોણીય કૌંસ એ ઉપયોગકર્તા જણાવવાના ઘટકનો નિર્દેશ કરે છે કે ઉપયોગકર્તા જણાવશે કઈ ડેટા ટાઈપ લેશે. અને છગડીયો કૌંસ શું હોય? તો ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે. તો અહીંયા મેં તમને પહેલા લેક્ચરમાં શીખવાડ્યું હતું, આ એ જ વસ્તુ ફરીથી આવી છે. તો શું કહે છે? ચલના કેટલાક ઉદાહરણો એને આપેલા છે. સૌથી પહેલાં ઇન્ટીઝર. ઇન્ટીઝર આપણી ડેટા ટાઈપ છે. માર્ક્સ એ આપણો ચલનું નામ છે. ડબલ ડેટા ટાઈપ છે. હવે એક કરતાં વધારે ચલ હોય ને ત્યારે એને અલ્પવિરામથી છૂટા પાડી શકાય. તો જુઓ, ડબલ ડેટા ટાઈપ. અમાઉન્ટ એ આપણો ચલ છે. બીજા ચલનું નામ શું છે? ઇન્ટરેસ્ટ. ફ્લોટ એ ડેટા ટાઈપ છે. રેટ એ ચલનું નામ છે. કેરેક્ટર ડેટા ટાઈપ છે. જેન્ડર એ ચલનું નામ છે. બુલિયન ડેટા ટાઈપ છે. ઇઝ પાસ એ શું છે? તો ચલનું નામ. હવે અભી હાલ આપણે કોઠો જોયો જ છે, તો ચલો ડિસ્ક્રાઈબ કરીએ. તો ઇન્ટીજર એટલે કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. માર્ક્સ તમે બોર્ડની અંદર જોયું હશે તો બને ત્યાં સુધી માર્ક્સ પૂર્ણાંક સંખ્યામાં જ લેવામાં આવતા હોય છે. અડધો હોય તો એનો પૂરો કરીને પણ પૂર્ણ, અડધો એડ કરીને એનો પૂર્ણ કરવામાં આવતો હોય છે. એટલે માર્ક્સ કેવા સ્વરૂપમાં જશે? પૂર્ણાંક સ્વરૂપમાં. ડબલ ડબલ એટલે કઈ સંખ્યા? અપૂર્ણાંક સંખ્યામાં મોટું માર્ક કેટલી જગ્યા રોકે છે? 8 બાઇટ. ડબલ તો અમાઉન્ટ, અમાઉન્ટને આપણે હંમેશા અપૂર્ણાંક સંખ્યામાં લેવાનું પસંદ કરતા હોઈએ છીએ. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર, વ્યાજનો દર પણ બને ત્યાં સુધી તમે અપૂર્ણાંક સંખ્યામાં લઈ શકતા હો છો. હવે નીચે ફ્લોટ. ફ્લોટ પણ શેના માટે છે? અપૂર્ણાંક માટે. રેટ એ શું થયું? દર. દર એ આપણા ચલનું નામ. ચલો કેરેક્ટર એટલે અક્ષર. અક્ષર એ કેરેક્ટર શું છે? આપણી ડેટા ટાઈપ. ગ્રેડ એ આપણું શું છે? ચલનું નામ. બુલિયન એ ડેટા ટાઈપ છે. કેટલી જગ્યા રોકે છે? 1 બાઇટ. અને ઇઝ પાસ એ શું છે? ચલનું નામ. હવે ચલનું નામના માટેના અમુક નિયમો આપેલા છે. તો એનો જુઓ, તો ચલના નામની પહેલી શરૂઆત શું કહે છે? કોઈ મૂળાક્ષર હોય, અંડરસ્કોર હોય અથવા ડોલર ચિહ્નથી હોવી જોઈએ. પહેલા અક્ષર પછી, જેમ કે માર્ક્સ એ ચલનું નામ છે એટલે એમ પછી કોઈ પણ તેમાં અંક હોય, મૂળાક્ષર હોય, ડોલર કે અંડરસ્કોર કંઈ પણ ચાલી જશે. હવે આને શું આપ્યું છે? માન્ય ચલના નામ આપ્યા છે. પણ માન્યની કમ્પેરમાં આપણે અમાન્યના જોઈ લઈએ. તો અમાન્યમાં જુઓ, પહેલું ફોર મી કેમ માન્ય નથી? તો ફોર એ શું છે? મૂળાક્ષર નથી, એ અંક છે. અંક માન્ય નથી. પછી બીજું જુઓ, પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ કેમ માન્ય નથી? તો ચિહ્ન તરીકે તો બે જ વસ્તુ વેલિડ છે. શું? તો અંડરસ્કોર અને ડોલર. એટલે આ ખોટું છે. અને મેં તમને શીખવાડ્યું છે કે બે શબ્દ ચલના નામમાં કદી પણ સ્પેસ હોય નહીં. બરાબર? સ્પેસ મૂકો તો શું થાય? બે વસ્તુ કેવી થઈ ગઈ? અલગ કહેવાય. બીજું કે જાવાના પોતાના આરક્ષિત જે શબ્દ હોય એનો તમે ઉપયોગ ના કરી શકો. આરક્ષિત એટલે કેવા? રિઝર્વ એટલે કેવા? એના પોતાના શબ્દ. એ પોતાના શબ્દને તમે ચલ તરીકે લઈ ના શકો. જેમ કે ક્લાસ.
જેમ કે પબ્લિક, સ્ટેટિક અને વાઇલ. આવા શબ્દ જે જાવાના પોતાના શબ્દ છે એનો તમે ઉપયોગ કરી શકો નહીં. શેના તરીકે? તો ચલ તરીકે. હવે એની માર્ગદર્શિકા આપી છે, હવે જોઈએ. એમાં ચલનું નામ કીધું છે. ચલનું નામ કેવું હોય? અર્થપૂર્ણ જ હોય. ચલના નામ વચ્ચે કદી પણ સ્પેસ ના હોય. હવે આમાં એક નવી વસ્તુ છે, મેં તમને 11th શીખવાડી હતી, કેમલ કેસ. કેસ એટલે અક્ષર. કેમલ એટલે કેવું કે કેમલની રચના તમે જોઈ છે કે વચ્ચેથી ઊંચું છે, વચ્ચેથી એની પૂંઠ નીકળેલી છે. તો આ એવું જ કહેવા માગે છે. તો જુઓ, બેલેન્સ સ્મોલ લખેલું છે, અમાઉન્ટનો એ કેપિટલ અને પછી બધું સ્મોલમાં. આવી રીતે ચલના નામને કેમલ કેસ કહેવામાં આવે છે કે આખા શબ્દનો એક અક્ષર કેવો હોય? કેપિટલ. એના આપણે શું કહીએ છીએ? કેમલ કેસ. હવે જાવા કેવી ભાષા છે? તો ડેફિનેટલી કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવનો મિનિંગ તમે સારી રીતે જાણો છો કે સ્મોલ લખ્યું હોય તો સ્મોલ લખાય, કેપિટલ લખ્યું હોય તો કેપિટલ લખાય. જેમ કે બેલેન્સ સ્મોલ જુદું છે અને બેલેન્સ કેપિટલ. આ બંને વસ્તુ કેવી છે? અલગ. બંને સેમ કહેવાય નહીં. હવે શું કહે છે? તો ક્લાસના નામ કેપિટલથી શરૂ કરવામાં આવે છે, જ્યારે ચલની મેથડના નામ હંમેશા સ્મોલથી શરૂ કરવામાં આવે છે. આ તો બધાને ખબર છે કે ક્લાસનું નામ હંમેશા કેપિટલ A1, કેપિટલ B1 આ ટાઈપનું જ નામ હોય, કદી સ્મોલથી સ્ટાર્ટ થાય નહીં. બરાબર? તો જાવાની અંદર અગત્યના વાત જો કરીએ તો જાવાની અંદર 3 પ્રકારના ચલ છે. આતર ખાલી ભણવાનું છે, આના ડેપ્થમાં બહુ પાછળ આવશે. તો ચલ કેટલા પ્રકારના છે? 3 છે. પહેલું છે ઇન્સ્ટન્સ વેરિયેબલ, બીજું છે ક્લાસ વેરિયેબલ, ત્રીજું છે લોકલ વેરિયેબલ. ચલના 3 પ્રકાર છે. કયું? તો ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. લોકલ વેરિયેબલ શું છે? તો ફંક્શનને ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર અને વેરિયેબલ એ લોકલ વેરિયેબલ છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ પાછળ ભણાવવામાં આવશે તમને. ઓકે? તો ચલના કેટલા પ્રકાર છે? 3. કયા? ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ, લોકલ વેરિયેબલ.